જ્યારે આ વસ્તુનું જ્ઞાન થયું ત્યારે બંધારણમાં લોકોને, ભારતના રહેનાર લોકોને મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. ત્યારે મહત્વની વસ્તુ ત્યારે કાયદાને નહોતી ખબર. 1949માં બંધારણ બનાવતા બંધારણ સમિતિને ધ્યાન નહોતું કે શિક્ષણને પણ આપણે એક મહત્વનું દેવું જોશે, આપણે એને ફંડામેન્ટલ રાઇટમાં ઇન્ક્લુડ કરવો જોશે. ત્યારે 2010માં એપ્રિલ 2010માં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવવામાં આવેલ છે. ભારતના બંધારણમાં 98મો સુધારો કરી અને રાઇટ ટુ એજ્યુકેશન લાવેલ છે, જેમાં 6 વર્ષથી લઈ અને 14 વર્ષની કોઈ પણ બાળકને કોઈ પણ સ્કૂલની અંદર ફ્રી શિક્ષણ આપવું એ ફરજિયાત છે. એ શિક્ષક એને પોતાના ચોપડા લેવા માટે કે સ્કૂલ સુધી પહોંચવાનું વાહન પણ એનો પણ એ પોતે સ્કૂલને જવાબદારી નિભાવવાની છે. રાઇટ ટુ એજ્યુકેશનનો એવો મતલબ છે કે કોઈ પણ છોકરો આજે ગરીબ કે મધ્યમ વર્ગનો હોય, એના મા બાપ મજૂરી કરીને આખું ઘર ચલાવતા હોય અને એની કેપેસિટી ન હોય કે ભણાવી શકે, તો 120 સીટ રાઇટ ટુ એજ્યુકેશનની છે કે જેની અંદર કોઈ પણ છોકરો જે 6 વર્ષથી મોટો હોય એને આપણે ત્યાં એડમિશન દેવડાવી શકીએ છીએ. એડમિશનનો કે સ્કૂલનો કોઈ ચાર્જ આપવામાં આવતો નથી. તેને જે કપડાં હોય છે યુનિફોર્મના, ઇવન એ પણ જે તે સ્કૂલને ગ્રાન્ટ મળે એમાંથી એને આપવાના હોય છે. માટે અમારો એવો પ્રયાસ છે કે આટલા બેઠેલા લોકોમાંથી જો 5 છોકરાને પણ તમે જો આવું ફોર્મ ભરી આપશો અને આરટીઈનો રાઇટ ટુ એજ્યુકેશનનો જો લાભ મળશે અને એ છોકરો જો ભણીને આગળ વધશે તો અમને તમે જે અહીંયા બોલાવીને સન્માન કર્યું એ અમને એમ લાગશે કે અમારું એ બહુ સારી રીતના અમારું તમે સન્માન કર્યું.